સીતારામ. કચ્છની કેરી કોને મોકલી? અમારા મોટા છોકરાએ 300 400 ગ્રામની એક કેરી છે. કે પાકી હોય ને પાકી છે ભેગી. પાકી પેલા કાઢી લેજે, નીચે પાકી પછી રહી જાય તો કાલે થઈ જાય રસ. પાકી જો આ પાકી છે, પાકી કાથરોટમાં કાઢી લઉં. હાલો બધાય, જો કેરી ખાવી હોય ને, મસ્ત કચ્છની કેરી આવી ગઈ. કચ્છની કેરી આ કહેવાય કેરી. આ બધી પાકી જ છે પણ મોટી છે ને, જે હારી છે. નીચે છે ને પાકી હોય એ વધારે જા પાકી છે. જો અહીં કેરી કાલે જ લખવાયો હતો ને, કાલે જ વાત કરતો હતો કે અહીંથી કેરી લઈ આવીએ ને, કે હા કે હોરમ કે કઈ આવતું નથી. હું કહું આ કેમિકલ વાળી હોય ને, આ ઓર્ગેનિક છે, સ્પેશિયલ ખાતર બાકી એક દાણું કે અમે નાખતા નથી, અને જરાય દવા કે કાંઈ નહીં. એમને ઓર્ગેનિક કેરી કચ્છની સ્પેશિયલ. આપણે કાલ રસ થઈ જાય એટલી પાકી નહીં કરીએ, તા પાકી જાય. જોઈ લ્યો આ પાકેલી છે આખી કેસર. સુગંધ કેવી આવે હાની પહેલા ભેગી. કેતો તો કાચી પાકી મોકલે એટલે તમારે બે આલે. જા બધી પાકી જ છે, અડધી પાકી ને અડધી કાચી. જા પાકી જ છે બધી. આ બધી પાકી જા ફ્રીજમાં જ રાખવી જોઈએ. આ કાચી છે, આને છે ને પાછી ફિટ કરી દઈએ. આ બે દીમાં પાકી જાય. જા પાકેલી હાવ. જો આ બધી પાકેલી. આટલી તો ભાઈને કઈ કે નાની કેરી ખાઈએ ને, અમને આની કેરી ભાવતી નથી. પછી બે ત્રણ ફેરે લઈએ પણ કઈ હા હોરમ બીનાની હોય તી ગરમી નીકળી પડી. ગરમી નીકળી પડી. આવેલા ખબર નહીં હું નાખતા હોય, દવા છાંટતા હોય કે અમને ખબર. આ બે દીમાં બધી પાકી જાય. થોડી થોડી એક ખોખું મોકલે તો એક ખોખું ખવાઈ જાય તો વળી પછી પાસીની વાત પાછી. કચ્છમાં કેરી મોડી આવે. આ બધી પાકેલી જ છે. ભાઈને કે આટલી તો વધારે પાકેલી નીકળી. આ 3-4 દી તો રસાલ એટલી પાકેલી આ ફ્રીજમાં. તો આલો બધા આ કેરી ખાવા. અમે હમણાં વખતે છે ને ખોખા ઓછા લીધા છે. 2-2 કિલા 3-3 કિલા લઈને ખાઈએ. પણ લેવાય નહીં જીવ. પછી સ્વામિનારાયણ નો રસ લઈ આવીએ. કયા કેટલી વાર સ્વામિનારાયણ નો રસ લઈ એવા નહીં? ઈ સરસ આવે. રસ સરસ આવે. કેરી અમે એમાં દવા નાખેલી હોય, એના કરતા ઓલો રસ તો સારો. હાલો આવજો બધા. આગળના વિડીયો બન્યા રહેજો. સીતારામ. ઘંટી બેન ને ચાલુ કર્યા છે. સારી ઘઉં રાખ્યા અહીંયા હાલે. દળી લઉં ને તો પછી નાવ, કારણ કે આખી બાખડ દિલા જેવી ભરાઈ રહી. પાછી ઘંટી છે ને એ ચોકમાં રાખી છે. ઉપર રવેશ જેવું છે ને થોડુંક, તો 2 રૂમની અંદર ને નીચે કઈ લોટ ન ઉડે. ઘંટી આપણે ચાલુ કરીએ એટલે થોડો ઘણો તો લોટ ઉડે. અને ઘંટીનું આપણે ઘરે દળીએ ને એટલે પ્રશ્ન એ થાય કે આપણે છે ને ઘંટીનું ફાવતું નથી. ઘઉં તો હું મહિના 1.5 મહિના દળી જ લઉં. બે માણસ કે આવી કુથાલો ન કરતા હોય તો હું કહું 2 માણસ નથી, આમ 7 જણા છે. 5 ગલુડિયા ને 2 માણસ અમે. 7 જણાનું છે. મહિના દિન દળીએ એટલે 1.5 મણ જેટલું એકાયરે દળી લઉં. 30 કિલા જેટલું દળી લઉં. 1.5 બાજુ જેટલું. પછી દીરાત એક આ પીપળું ભરી લઉં, 2 ડબરા ભરી લઉં. વચ્ચે અમે તો બાજરો ખાઈએ. અમારે થોડા કઈ 15 મણ ઘઉં જોઈએ 2 જણાને. એમાં તો ભાત ખીચડી ને પૌવા બટેટા ને કઈક ને કઈક વળી કઈક બહારથી ખાવાનું હોય ને. બાજરો ને જુવારા ભેગા કરીને ખાઈએ ને પરાણે કુંડા ખાઈ ત્યાં સુધી આપણા હાથ પગ આવે ને ત્યાં સુધી કરીએ. પછી સાયરું ધણીનું ખાહે હાથે સાથે. પછી આપણે આપણા ઘરના બીજા ન કહેવાય કે તમે રોટલી બનાવો ને તો કૂતરાઓ માટે બનાવજો. આપણાથી થાય ત્યાં સુધી કરી લેવાય. પછી આપને દે તોય ઘણું. આપણા હાથ પગ ન આવે ને તો એ આપણી થાળીમાં આવે ને તો એનો પાળ મનાય. પછી ના કરાય. આપણાથી થાય ને એ કરાય. ભગવાન સદબુદ્ધિ આપે. મારી બહુ તો બહુ સારી છે. એ કૂતરાઓને સ્પેશિયલ અમારી મનુડી તો નાખવા જાય રોટલી ને. ભગવાન સદબુદ્ધિ આપે બધાને. પણ પછી કહેવાય નહીં આપણાથી. ટૂંકમાં આપણા હાથે સાથે કરી લેવાય.
એટલે મારે ઘઉં એટલે વધારે દરવા પડે. અને આ પછી મને ખબર નહીં, ઓલા લોટની રોટલી આની જ ખાઈએ ને 15 વર્ષથી ઘંટી છે, એટલે હવે તો મજા જ ન આવે છે. બાજરાનું એક નથી કરતી, કારણ કે બાજરાનો લોટ છે ને કડવો થઈ જાય, અને અઠવાડિયે ઘંટી સાફ કરવી છે, અને આમ સાફે કરવી પડે ને આમાં જીવાતું પડી જાય. એક બેન કહેતા હતા કે અમારા ઘંટીમાં છે ને ઈયળો, અમે તો જવા દીધી. મેં કીધું કેમ? તો કે ઈરું પડી ગયું હતું. સાફ ન કરો તો ઈરું પડી જાય ને. આવું છે બધું. સીતારામ બધાયને. ઉપર મેળી ઉપર ચડું, નીચે ઉતરું, ઘંટી છે એ કોચમાં રાખી ને હળિયાપટ્ટી કરું છે. અને સારું, થોડી કસરત થઈ જાય, જીમમાં જવું ન પડે, યોગામાં કસરત કરવાનું, કામમાં થોડુંક શરીરમાં હળવાશ રહીએ. ઊંચા નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ અને ઓટ એની જ્વાળ. આપણા જીવનને બહુ આ બધું લાગુ પડે કે ચક્ર જે છે ને એ ઊંચ નીચ, એટલે અમીર ને ગરીબનું ફેરે રાખે એમ. ક્યારેક કામ હોય અને ક્યારેક ખાવ નવરા હોય. આજે બપોરે છે ને રસ ને રોટલી ખાધા, એમાં રસ પીવાઈ ગયો વધારે ને આવી ગઈ નીંદર એકદમ. બપોરે આમે પાવર છે ને એ બહુ વપરાતો હોય બધા, તો ઘંટી હું બંધ કરી દઉં. થોડીક વાર એક બે કાધું દઈણું દઈરું એક બે, અને પછી બંધ કરી દીધી 3 કલાક. પછી 4 વાગે 4:30 ચાલુ કરીશ, 5 વાગ્યાની. હવે થોડીક વાર દરીશ, ત્યાં તો દરાઈ જાહે. ઘઉં નાખીને આવી છું, જાડું ને બધું આખા મહિનાનું ભાખરીનું દરાઈ જાય તો પછી નિરાત. ભરતી ને ઓટ જીવન છે, આમને આમ જીવન ભરતી આવે ઓટ આવે, ભરતી આવે ઓટ આવે. આ છે ને એક સુંદર વિચાર છે કે જીવનની ઘટમાળ જે છે ને એ સુખમાં દુઃખમાં પૂર્ણ થાય છે. આપણે માની લીધું કે આપણું સુખ છે. ઘણાઈને જે છે ને કામ કરવામાં દાખલો પડતો હોય. અમારા બાને કામ જટી લેવું પડતું. બા જીવા ને ત્યાં સુધી બાએ મારો વાદ ન કર્યો. જો હાહુ ને વહુ ને ઝઘડા કેમાંથી થાય વધારે પડતા ખબર છે? વહુ આવે ને એટલે હાહુને હાહુપણું બતાવવા માંડે કે આ કર ને ઓલું કર ને, પોતે મહારાણીની જેમ સોફા ઉપર કે ખુરશી ઉપર ચડીને બેહે. હવે ઘણા હાહુ હશે ને એને વિચાર થાય આખી જિંદગી કર્યા હોય તો પછી નહીં બેહવાનું. કામ જે છે ને એ આપણા સ્વાસ્થ્યને સારું રાખે. બેહવાનો અર્થ એવો નથી કે આપણે આખો દિવસ વહુ હુતી હોય ને આપણે ઢહેડે રાખીએ. હા, એ બીમાર હોય તો બરાબર છે, આપણે હેલ્પ કરીએ, પણ આપણા સેહત માટે કામ સારું છે. જ્યાં સુધી આપણા હાથ પગ હાલે ને, આપણે જેટલું ભોજન લઈએ છીએ ને એ પચાવવા માટે કામ કરવું પડે. અન્યથા જે છે એ ભોજન એમને બેઠા રહીએ ને એની ચરબી થાય, અને પછી શરીર જે છે એ સ્થૂળ બને. એટલે એના માટે કામ છે. અને જેટલું કામ થાય એટલું જો કરે રાખીએ. તમારા બાનું શરીર એટલું હળવું હતું. હું ઘણી વાર કહેતી હોય કે બા જે છે ને એના જેવું શરીર હોય ને તો સારું, એ ગમે એ આપણે હેરવી ફેરવી શકે. હવે મારા જેવાને આ તો ભગવાન ન આપે દિવસો, આ શરીરનો કોઈ ભરોસો નહીં. 2 જણા ખેંચે ને ત્યાં ઊભા થાય, એક માણાથી ન થાય. એટલે અમારા બાને તો હું તેડી શેટીએ મૂકી દેતી, નવડાવી ધોવડાવી તેડી અને શેટીએ હુવડાવીને પછી એનું પથારી સાફ કરું, ચેન્જ કરું બધું, અને પાછી એનું પથારી થઈ જાય એટલે પાછા એને પથારીએ. અને નવડાવતી તો તેડીને ફળિયામાં લઈ જાઉં, તેડીને પાછા ઘરમાં લઈ આવું. ટોયલેટ બાથરૂમ કર્યું હોય તો હું તેડીને બાળકની જેમ કરતી, એટલે બાળવા હતા. અને આપને તેડવા હોય તો 2-3 જણા જોઈ. જોકે ભગવાન ઈશ્વર દીનોનાથ દ્વારકાધીશ કોઈને સેવા ન કરાવે. કરવા વાળાય દુખી અને કરાવવા વાળાય દુખી. એને મજા ના આવતી હોય. ક્યારેક આપણે હરખું ના તેડાણું હોય ને તો એનું શરીર દુખતું હોય. બાને હું સેજ જરાક મારે વાંધો ન આવતો, પણ હું ન હોય ને અજીત જે બદલાવતું ને જે ચીટલા વીચકા ભરી લેતા અજીતને, કારણ કે એને ન મજા આવતી હોય, એનું શરીર દુખે. અને વૃદ્ધાવસ્થામાં ચરબી બળતી હોય, હાડકા ને માંસ જ ચામડા જ હોય. વૃદ્ધાવસ્થા બહુ બહુ ભયાવહ છે. અને જીવનની રિયાલિટી એ વૃદ્ધાવસ્થા છે. એટલે ભરતી એની ઓટ અને ઓટ એની જ્વાળ. પૂનમ આવે ને 15 દિવસ, ત્યારે સમુદ્રની અંદર ભરતી આવે એટલે દરિયાના મોજા જે છે એ કિનારાથી દૂર દૂર જઈ અને ઉછળતા હોય. જેવી પૂનમ પૂર્ણ થાય અને ધીમે ધીમે અમાસ આવે એના દિવસો, એટલે દરિયાના મોજા દૂર દૂર ચાલ્યા જાય. એટલે ભરતીને ઓટ જીવન એક સમુદ્ર આપને બધું આ પ્રકૃતિના તત્વો જે છે ને શીખવે છે. આખું બ્રહ્માંડ આપણને કંઈક ને કંઈક શીખવે છે.
જો સૂર્ય સવારમાં આપણને ઉગતો દેખાય, સાંજે આથમતો દેખાય, એવી જ રીતે સૂર્યની હાજરીમાં ચંદ્ર ન દેખાય, ચંદ્રની હાજરીમાં સૂર્ય ન દેખાય. આ પ્રકૃતિના તત્વો આપણે કેટલું શીખવે છે કે સૂર્ય કહે છે કે મારું અસ્તિત્વ હોય ત્યારે ચંદ્ર કહે કે આપણે અત્યારે પ્રગટ થવાની જરૂર નથી, આપણા સમયે આપણે પ્રગટ થશું. એનામાં ઈર્ષા, વેર, ઝેર કે એવું કાંઈ કોઈને નથી. સૌના સમયે સમયે સૌ ચમકે જ છે. એ બધું આપણી અંદર ભર્યું છે કે આ આગળ આવી ગયું તો હાલ ધક્કો મારી અને હું આગળ થઈ જાઉં, એની લીટી કાપી નાખું, મારી લીટી મોટી કરી નાખું. આવડત વિનાની લીટીઓ મોટી ન થાય, એના માટે આવડત જોઈએ. એટલે આજે છે કામનું ચક્ર ચાલુ છે. ધીમે ધીમે હવે કંઈ નોકરી એ જવાની ચિંતા નથી, એટલે ધીમે ધીમે હાવ શાંતિથી થાક્યા વિના, શરીરને બહુ વધારે પડતો હાલ નહીં દેવાનું, નહીંતર પછી આખો દિવસ ધડિયાપટ્ટી બહુ કરીએ તો કાલ પાછા હાવ નવરાત છીએ એટલે કાલે સાફ ને કાલે કરીશ, ને રહી જાહે તો જાડું કાલે દરીશ, 6-6:30 સુધી દરીશ ને પછી બંધ કરી દઈશ. એટલે આપણા વાહનને 15 વર્ષ થયા જુઓ, ઘંટી છે હજી, લગભગ ભગવાનની મહેરબાની છે. એક વખત કંઈક મોટર કે કંઈક ઓલું સીટી વાગવાનું બંધ થઈ ગયું હતું, તે એક વખત હમું કરાયું. નહીંતર આપણે જેટલું એને કેર કરીએ ને એટલું વાહનની અંદર એ કેર કરવી પડે, એમાં શરીરની કેર કરવી પડે, જીવનની કેર કરવી પડે, પાપ અને પુણ્યની કેર કરવી પડે, અને સત્ય અસત્યની કેર કરવી પડે. બધું જીવનની અંદર એના વિના કાંઈ થતું નથી. એટલે આમ જ જીવન પૂર્ણ થાય, કામમાં દોડધામમાં. તો હાલો બધા આવજો, સીતારામ. અને આજે હજી સ્વચ્છતા અભિયાન, શરીરની સ્વચ્છતા અભિયાનનો વારો નથી આવ્યો, કેમ કે દળાઈ જાય ને એક વખત તો પછી લોટવાળા બાખડ બીલા ભર્યા હોય, એટલે ઘંટીવાળા બિચારા આખો દી દળતા હશે. મને વિચાર આવે ઘંટી ચલાવતા હોય કે સવારથી ઉઠીને એને ઈ કામ હાય જુદી એ આખા લોટ ભરાઈ રહ્યા હોય. એટલે આ તો આપણે તો, મને તો છે ને ફાવતું નથી, નહીંતર 2 જણાને હું પછી, પણ લોટ અમારે ઘઉંનો વધારે જોઈએ. સવારે ઘણો બધો લોટ બાંધ્યું, એક ટોપડી એક પાણી લઈ અને લોટ બાંધ્યું, એટલે આપણે આગો હોય તો નિરાતે એમ. ને હવે વરસાદની સિઝન ચાલુ થઈ છે એટલે મારે કોચમાં પછી ત્યાં ઘંટી ન રહે, એટલે ચોમાસામાં તો હું નહીં દળું, એટલે વધારે થોડોક આગો કરી લઈએ. ઘઉંનો આમે લોટ બગડે નહીં. આવજો બધાય, સીતારામ.